અને આ જે લડાઈ છે એ એવી આરપારની લડાઈ હવે ખેડૂતો લડવા માંગે છે. ફરી વખત કોઈ વીજ કંપની છે એ આવી ગુસ્તાખી ન કરે. હવે પછીની જે લડાઈ ખેડૂતો લડવાના છે એ તાકાતથી લડવાના છે, ઇતિહાસ રચવાના છે કે વીજ કંપનીઓને પણ ખબર પડશે. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે હેમંત. છેલ્લા ઘણા સમયથી આપણે ખેડૂતોના અમુક દ્રશ્યો જોઈએ છીએ, જેમાં ખેડૂતો સાથે અત્યાચાર થતા જોઈએ છીએ. પોલીસ સામે ખેડૂતો વિરોધ કરતા હોય છે, ત્યારબાદ ખેડૂતોની અટકાયત કરવામાં આવે છે. વીજ પોલની આખી સમસ્યા છે. ખેડૂતો નથી ઈચ્છતા કે તેમના ખેતરમાં, જે તેમની માલિકીના ખેતર છે, તેમાં તેમની મંજૂરી વગર વીજપોલ નાખવામાં આવે. ખેડૂતો સતત આ મામલે વિરોધ કરી રહ્યા છે, પરંતુ જાણે તેમનું કોઈ સાંભળવા તૈયાર નથી એવી સ્થિતિ છે. ખેડૂતો ઉપર સતત અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે. હવે આખી ઘટના વિશે અમારી સાથે એક તો હવામાન નિષ્ણાત અને ખેડૂત નેતા એવા પરેશ ગોસ્વામી જોડાયા છે. પરેશ ગોસ્વામી, નમસ્કાર. નમસ્કાર. પહેલા તો આ જે આખો વીજ પોલનો મુદ્દો છે તેના વિશે તમે શું કહેશો? આ આખી સમસ્યા શા માટે ઊભી થઈ રહી છે અને ખેડૂતોની જે માંગ છે સરકાર કે તંત્ર સાંભળવા તૈયાર કેમ નથી? બેન, આ કોઈ પ્રથમ વખત આ ઘટના નથી. ભૂતકાળની અંદર પણ ઘણી વખત આવી ઘટનાઓ છે ક્યાંય ને ક્યાંયથી સામે આવતી રહી છે. આ ભૂતકાળમાં જોવા જઈએ તો કચ્છના વાંઢિયાની અંદર પણ આ જ સેમ પ્રશ્ન હતો. અત્યારે આ પ્રશ્ન આવ્યો છે સુરેન્દ્રનગરનું ગોંડ અને એની આસપાસના ગામની અંદર. ત્યારે દુઃખ થાય છે કે આ જે ખેડૂતોની કિંમતી જમીન છે, આમ જોવા જઈએ તો અત્યારે જે આ વીજ કંપની જે છે, આ વીજ કંપની પોતાના ફાયદા માટે ખેડૂતોનો જે મોંઘી જમીનો છે એનો લાભ લઈ રહી છે. પહેલી વાત તો એ છે કે જ્યારે આ વીજ કંપની છે એમની માલિકીની જમીન નથી, માલિકી છે ખેડૂતોની. અને ખેડૂતોની જે જમીન છે એના બાપ દાદાઓએ એમના સંતાનો માટે આ જમીનો રાખેલી છે, નહીં કે વીજ કંપનીઓ માટે. અને વીજ કંપની જાણે એમના બાપની જમીન હોય એવી રીતે ક્યાંય ને ક્યાંય પોલીસ પ્રોટેક્શન રાખે, પોલીસનો ડર બતાવે અને એક પ્રકારે ડર અને ભયનો માહોલ ઉભો કરી અને ખેડૂતોની જમીનમાં ખેડૂતોની ઈચ્છા નથી છતાં પણ આ વીજ પોલ છે ઉભા કરી રહી છે. હવે આ વીજ પોલથી થશે શું? પહેલી વાત તો એ છે કે અત્યારે જે ખેડૂતની જમીન છે, માનીએ કે કોઈ ખેડૂત પાસે 10 વીઘા જમીન છે, એમની કિંમત ઓછામાં ઓછી 15 લાખ રૂપિયા હોય એક વીઘાની. તો આ વીજ કંપની છે પોલ નાખશે તો સંપૂર્ણ જમીન છે એ પૂરા ભાવથી નથી ખરીદવાની. હવે વીજ કંપની શું કરશે તો કે એમને માત્ર 2 વાર અથવા તો 3 વાર કે 2 ગુઠ્ઠાની જરૂર છે, તો એ 2 ગુઠ્ઠા જેટલી જગ્યાની એને જરૂર છે એટલી જગ્યા છે એ એમનું વળતર આપશે. વળતર કેટલું આપશે તો કે જંત્રી કરતા 4 ગણા. હવે માની લઈએ કે જંત્રી કરતા 4 ગણું વળતર આપે તો જંત્રી છે એ તો નીચી હોય છે. કોઈ વિસ્તારની અંદર જમીનનો ભાવ 15 લાખ રૂપિયા હોય તો ત્યાં જંત્રી 50 થી 60,000 રૂપિયા હોય. હવે 50,000 રૂપિયા જંત્રી હોય તો એક વીઘાની જંત્રી પ્રમાણે 4 ગણા ગણીએ છીએ તો 2 લાખ રૂપિયા થાય. પણ એ એક વીઘો પૂરી જમીન ખરીદે તો હવે એ જમીન તો કેટલી લેશે તો કે 2 ગુઠ્ઠા. એટલે માંડ એક ખેડૂતના ભાગમાં 30 થી લઈ અને 50,000 રૂપિયાનું વળતર આવે. હવે એ વળતર તો ઠીક છે, પણ એ જે જમીન છે 15 લાખની વીઘો જમીન હોય, આવી 10 વીઘા જમીનની અંદર માત્ર જો એક પોલ આવે ને તો જે જમીનની મૂળ કિંમત છે ને એની વેલ્યુએશન ડાઉન થશે. કેમ કે એની વેલ્યુએશન 15 લાખથી ઘટી અને 7-8 લાખ રૂપિયા થઈ જશે. એટલે વીજ કંપનીના થોડાક ફાયદા માટે થઈને ખેડૂતની સંપૂર્ણ જમીન છે એની વેલ્યુએશન ડાઉન કરવાનું આ વીજ કંપની કરી રહી છે. એટલે અત્યારે ખેડૂતના હૃદયની અંદર જે ચિંતા છે, એની અંદર જે ઉત્પાદ છે, કેમ કે એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. માત્ર વિકલ્પ એ છે કે અમારી જે બાપ દાદાની જમીન છે એમાં ખેતી કરી અને ઉત્પાદન લઈ આવીને પોતાનું ગુજરાન ચલાવવું. પણ આજે ખેડૂતોની જમીનની અંદર બળજબરી પૂર્વક અને પોલીસનો બળ પ્રયોગ કરી અને જે ખેડૂતની જમીનમાં જે પોલ ખોડવામાં આવી રહ્યા છે, એટલે ખેડૂતની અંદરથી એવું મહેસૂસ થઈ રહ્યું છે કે એમની જમીનમાં નહીં પણ એની છાતીની અંદર લોખંડના સળિયા ખોડી અને આ પોલ ઉભા થઈ રહ્યા છે. એટલે એક પ્રકારે જે ખેડૂતો ઉપર અનેક જગ્યાએ દમન થઈ રહ્યું છે, અનેક જગ્યાએ અન્યાય થઈ રહ્યો છે. એ પછી ટેકાના ભાવની વાત હોય, એ પછી પોતાના ખેત ઉત્પાદનના પૂરા ભાવની વાત હોય, એમની માથે દેવું છે એની વાત હોય, અથવા તો જે ખાતરના ભાવ વધવા, ડીઝલ પેટ્રોલના ભાવ વધવા,
દરેક જગ્યાએ ખેતી મોંઘી થતી જાય છે, પોતાને ભાવ નથી મળતો અને ઉપરથી આ વીજ કંપની છે એ આ પ્રકારની ગુંડાગીરીને તાનાશાહી કરી રહી છે. એટલે આ એક પ્રકારે ખોટું કહેવાય. લોકશાહીની અંદર લોકો દ્વારા જે ચાલતું શાસન હોય એને આપણે લોકશાહી કહી રહ્યા છીએ, પણ આ લોકશાહી નથી, આ એક પ્રકારે કંપનીશાહી એવું કહેવાય. વીજ કંપનીઓ છે પોતાના ફાયદા માટે તેને મનમાની કરી રહી છે. મને તો દુઃખ એ વાતનું છે કે જ્યારે પણ આ વીજ લાઈનો પસાર થાય ત્યારે ખેડૂતના ખેતરમાંથી કેમ થાય છે? કોઈ ઇન્ડસ્ટ્રી, કોઈ મોટી કંપનીઓની જે ફેક્ટરીઓ છે એ પાડીને ત્યાં કેમ વીજ પુલ ઉભો નથી થતો? કોઈ જીઆઈડીસી ની અંદર જે મોટા મોટા કારખાનાઓ છે એમને ત્યાં ડિમોલેશન કરીને ત્યાં કેમ વીજ લાઈન નથી નીકળતી? વીજ લાઈન માત્ર ને માત્ર ખેડૂતના ખેતરમાંથી કેમ નીકળે છે? એટલે ખેડૂત છે એને ક્યાંય ને ક્યાંય ડરાવી ધમકાવીને આ વીજ કંપનીઓ છે મનમાની કરી રહી છે. એટલે આવું ન થવું જોઈએ. અને આજે એક ખેડૂત તરીકે હું તો હંમેશા જ્યાં જ્યાં ખેડૂતોને અન્યાય થતો હોય ત્યાં ખેડૂતોની સાથે અમે ઉભ્યા છે. આજે પણ હું કંપનીને ચેલેન્જ કરું છું કે અમે ખેડૂતની સાથે છે, તમે હજુ પણ સમય છે, સુધરો અને જે પણ તમારી ગુંડાગીરી અને જે લુખાગીરી કરીને તમે જે આ વીજ પોલ ઉભા કરી રહ્યા છે આની અંદર ક્યાંક ન્યાય કરો. જો આવી જ રીતે ખેડૂત સાથે અન્યાય કરશો તો અમે બધા જ ખેડૂતો છે એ એક થશું ને એક થઈને તમારી સામે દમખમથી લડીશું. જી પરેશભાઈ, તમે પહેલા જે વાત કરી કે આના પહેલા કચ્છમાં પણ આ જ સમસ્યા હતી. કચ્છમાં જ્યારે આ સમસ્યા ઊભી થઈ ત્યારે પણ અમે આ મુદ્દે વાત કરી હતી, પણ ત્યાં જ્યારે સમસ્યા થઈ ત્યારે જે સૌરાષ્ટ્રના ખેડૂતો છે કે જે ઉત્તર ગુજરાતના ખેડૂતો છે એ ત્યારે કચ્છના ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક જેટલી જરૂર હતી એટલું ન બોલ્યા અને કદાચ એનું પરિણામ લાગી રહ્યું છે કે એ હવે આ સૌરાષ્ટ્રના ખેડૂતોને ભારે પડી રહ્યું છે અને પછી એ ક્યાંક હવે ઉત્તર ગુજરાતના, દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ આવશે. નહીં બેન, કચ્છના ખેડૂતની સાથે પણ સૌરાષ્ટ્રના ખેડૂત હોય, ઉત્તર ગુજરાતના ખેડૂત હોય, બધા જ બોલતા હતા, બધા એમની સાથે હતા. ઉદાહરણ આપું કે ખેડૂત તરીકે એ જે વાઢિયાની અંદર પ્રશ્ન હતો, મેં પણ એ જે કઈ થઈ રહ્યું હતું એ વાતનો વિરોધ કર્યો હતો કે ભાઈ ખોટું થઈ રહ્યું છે. હું પણ એક સૌરાષ્ટ્રનો ખેડૂત છે. એવી જ રીતે પાલભાઈ આંબલિયા છે, એમણે પણ વિરોધ કર્યો, એ પણ સૌરાષ્ટ્રના ખેડૂત છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના એક ડાયાભાઈ ગજેરા છે, એ પણ એક ખેડૂત છે. એમણે પણ ત્યાં ગ્રાઉન્ડ ઉપર જઈને આ વાતનો વિરોધ કર્યો કે આમાં ખોટું થઈ રહ્યું છે. એટલે ખેડૂત તરીકે તો બધા જ સૌરાષ્ટ્રના ખેડૂત હોય કે ઉત્તર ગુજરાતના હોય, દક્ષિણ ગુજરાતના હોય, બધા જ ખેડૂતોએ એનો વિરોધ ચોક્કસથી કર્યો હતો. અને આજની તારીખે પણ જે આ સુરેન્દ્રનગરના જે ગોંડ ગામની અંદર પ્રશ્ન છે એની અંદર પણ બધા જ ખેડૂતો સાથે છે. કચ્છના ખેડૂતોનું પણ એમાં સમર્થન મળી રહ્યું છે, ઉત્તર ગુજરાતના ખેડૂતોનું પણ સમર્થન મળી રહ્યું છે. એટલે બધાનું સમર્થન છે, બધા સાથે મળીને લડી રહ્યા છે. અને આ વખતની જે લડાઈ છે એ એવી આરપારની લડાઈ હવે ખેડૂતો લડવા માંગે છે જેથી કરીને બીજી વખત ફરી વખત કોઈ વીજ કંપની છે એ આવી ગુસ્તાખી ન કરે. જે ખેડૂતોની માલિકીની જમીન છે એમાં પોલીસનો ડર બતાવીને બળજબરીપૂર્વક ત્યાં ગુંડાગીરી કરીને કોઈ વીજ પોલ ન નાખે. એટલા માટે તેને હવે પછીની જે લડાઈ ખેડૂતો લડવાના છે એ તાકાતથી લડવાના છે ને ઇતિહાસ રચવાના છે કે વીજ કંપનીઓને પણ ખબર પડશે. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો ખેડૂતની જમીન છે એમાં વીજ કંપનીઓની નજર છે. વીજ કંપનીને પોતે કેટલું કામ કરવાનું હોય છે, એ કેટલું કરે છે એ પણ જગ જોવે છે. અત્યારે ખેડૂતોને ઓરવીને મગફળી કપાસ વાવેતર કરવાનું ચાલુ છે. 8 કલાક જે કાયદા મુજબ એને વીજળી આપવાની હોય એ આપવામાં પણ એ સફળ નથી. એની અંદર પણ ક્યાંય ને ક્યાંય અત્યારે વીજ પાવર બ્રેક થઈ રહ્યા છે. એટલે પોતાને જે કામ કરવાનું છે નથી કરી રહ્યા. બીજા નંબરની અંદર એક વીજ પોલ પણ જો કોઈ ખેડૂતના ખેતરમાંથી પસાર થતો હોય છે, જે આ તો ઠીક છે હાઈ ટેન્શન લાઈન છે, 11 લાઈન હોય, એલટી લાઈન હોય, તો એમનું પણ ખેડૂતની જમીન રોકાયેલી છે તો કેટલું ભાડું ચૂકવ્યું છે આજ દિવસ સુધી જાહેર તો કરે. ખેડૂત પોતાના ખેતરમાં અથવા તો આપણે રેસિડેન્ટ માટે એક એમનું મીટર વાપરીએ છીએ તો મીટરનું પણ આપણે બધા એક નાગરિક તરીકે એને ભાડું આપીએ છીએ. તો આપણી પાસેથી એક નાના એવા મીટરનું પણ ભાડું લેવામાં આવે છે. જ્યારે આ એમના વીજ પોલ છે એમનું આજ દિવસ સુધી કોઈને પણ જો 1 રૂપિયો પણ ભાડું ચૂકવ્યું હોય તો એની પુષ્ટિ કરે વીજ કંપની. એટલે વીજ કંપની છે એક પ્રકારે કહી શકાય કે ગુંડાગીરી કરી રહી છે અને નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. ઘણી જગ્યાએ નિયમની પર થઈ અને એ પોતાની મનમાની કરીને પોતાના ફાયદા માટે થઈ અને એ કાયદાનો દુરુપયોગ કરી રહી છે. એટલે આવનારા સમયમાં આ દુરુપયોગ ન થાય અને બીજી વખત ખેડૂતો અથવા તો સામાન્ય નાગરિક આનો ભોગ ન બને એટલા માટે તેને હવે ગુજરાતભરના 56 લાખ ખેડૂત છે એ 56 લાખ ખેડૂત એક સાથે મળી અને એક થઈને દમખમથી લડવાના છે.
પરેશભાઈ, તમે વીજ કંપનીની દાદાગીરી અને ગુંડાગીરીની વાત કરી. લગભગ ગુંડાગીરી કે દાદાગીરી કહી શકીએ એવું વર્તન પોલીસનું જોવા મળ્યું. અત્યાર સુધી આપણે એવા દ્રશ્યો જોતા હતા કે પોલીસ કાંઠલો પકડતી. દ્વારકામાંથી એવું દ્રશ્ય આવ્યું કે ખેડૂતનું ગળું દબાઈ દીધું. હવે આટલી હદ સુધી પોલીસ ખાતાના જે અધિકારીઓ છે પહોંચી જાય છે, એમના હાથ ખેડૂતના ગળા સુધી પહોંચી જાય, આટલી હિંમત કઈ પોલીસ તંત્ર પાસે આવે છે ક્યાં? બેન, હું એ જ વાત કરી રહ્યો છું કે પોલીસની ગુંડાગીરી બતાવીને વીજ કંપનીઓ છે ગુંડાગીરી કરી રહી છે ને પોલીસને આગળ કરી રહી છે. એટલે પોલીસે પણ જ્યાં જ્યાં આમાં ક્યાંય નિયમોનો ભંગ કર્યો હોય તો સરકારની જવાબદારી છે કે આની અંદર જેટલા પણ પોલીસ કર્મી છે આની અંદર સામેલ છે, એમણે પણ જ્યાં ક્યાંય કાયદાનો ભંગ કર્યો છે અથવા તો કોઈને ડરાવવાનો પ્રયત્ન કર્યો, ધમકાવવાનો પ્રયત્ન કર્યો, કોઈને ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો, કોઈ સાથે ગેરવર્તન કર્યું, આ તમામ પોલીસ કર્મચારીઓ ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. પહેલા તો એ પોલીસ હોવાને લાયક ન કહેવાય. જે લોકો પણ ગળું દબાવવાનો પ્રયત્ન કરે, ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કરે છે, તો આ પોલીસ છે એ રક્ષણ માટે છે. જો રક્ષક જ ભક્ષક બનશે તો આ લોકશાહીનું પતન થઈ જશે. એટલા માટે કહી રહ્યા છે કે વીજ કંપની અને એની સાથોસાથ જે પોલીસ કર્મી છે જે ખોટું કરી રહ્યા છે, આ તમામ ઉપર કાર્યવાહી છે અહીં થવી જોઈએ. પરેશભાઈ, તમે વાત કરી કે ખેડૂતો હવે એડી ચોટીનો જોર લગાવીને પણ લડી લેવાના મૂડમાં છે, પણ હમણાં થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ. એ વખતે અમે ગ્રાઉન્ડ ઉપર ગયા હતા, સૌરાષ્ટ્રના ખેતરોમાં ખેડૂતો સાથે મળ્યા હતા. સુરેન્દ્રનગરના એક ખેડૂત સાથે જ્યારે અમારા સંવાદદાતાએ વાત કરી હતી ત્યારે એમને ખેડૂતે એવું કીધું કે સમસ્યા તો બહુ છે, કડદાથી લઈને ખાતરથી લઈને બધી જ સમસ્યા છે, પણ અમે ભરોસો કોના પર કરીએ? એમને પાસે એવું કોઈ માણસ નથી મળતું, એવા કોઈ નેતા નથી મળતા જેના ઉપર એ ભરોસો કરી શકે. કારણ કે જેના ઉપર ભરોસો કરે છે, આપણે કડદા આંદોલન વખતે જે વસ્તુ જોઈ કે એ લોકોએ રાજુ કરપડા પર ભરોસો કર્યો. રાજુ કરપડાએ ત્યાં સુધી બહુ સારું કામ પણ કર્યું. ત્યારબાદ એ ભાજપમાં જોડાયા ત્યાં સુધી પણ કોઈને કઈ જ વાંધો નતો. એમણે કીધું કે ખેડૂતોની સાથે રહીને મેં આ નિર્ણય લીધો છે. પણ જ્યારે અત્યારે ખેડૂતો પરેશાન છે ત્યારે રાજુ કરપડા આ બાબતે બોલતા નથી. અમે પેટ્રોલ ડીઝલની લાઈન હતી ત્યારે રાજુ કરપડા સાથે વાત કરી તો એમણે એવું કીધું કે મારા મૂડીમાં તો નથી, બીજાની જવાબદારી મારી નથી. એટલે હવે જે આખા ગુજરાતના ખેડૂત નેતાઓ બનીને બેઠા હતા એ હવે એવું કહે છે કે હું મૂડી પૂરતો સીમિત થઈ ગયો છું. તો હવે ખેડૂતો મૂંઝવણમાં છે કે અમારે વિશ્વાસ કોના પર કરવો? બેન, છેલ્લી વાત તો એ છે કે રાજુભાઈ કરપડા હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિ હોય, સ્વાભાવિક રીતે પક્ષ પલટો કરીને જ્યારે પણ સત્તા પક્ષમાં જાય છે તો બોલી શકતા નથી. આ વાત ચોક્કસ છે. અને રાજુભાઈનું જે સ્ટેટમેન્ટ હશે એ એમનું અંગત હશે. એક વ્યક્તિગત ખેડૂત તરીકે હું કહી રહ્યો છું કે ભાઈ આવનારા સમયમાં ચૂંટણી તો આવે, એમાં પબ્લિકે નક્કી કરવાનું, ખેડૂત નક્કી કરશે કોને મત આપવા કોને નથી આપવા, અને જે પાર્ટી આવે. પણ અત્યારે સત્તામાં જે બેઠા છે એમની પાસેથી ચોક્કસથી અપેક્ષા રાખવાની હોય. અત્યારે સત્તામાં બેઠા છે એમાં સત્તા પક્ષ, એમાં પછી ઉર્જા મંત્રી હોય, કૃષિ મંત્રી હોય, મુખ્યમંત્રી હોય, આ બધા જની જવાબદારી છે. સાથે વીજ કંપની અને પોલીસ ઉપર જે કંટ્રોલ લાવવાનો છે એમાં ગૃહ મંત્રાલયથી લઈ અને બધા જની જવાબદારી છે કે આની અંદર ખેડૂતો સાથે ન્યાય થવો જોઈએ. ખેડૂતો સાથે ગુંડાગર્દી ન થાય, ત્યાં કોઈ ડરાવા ધમકાવવામાં ન આવે, અને ખેડૂતને જે અન્યાય થઈ રહ્યો છે આ વીજ પોલની અંદર, તેની અંદર ખાસ કરીને ખેડૂત સાથે ન્યાય કરે. એ અત્યારે સત્તામાં બેઠેલા લોકોની જવાબદારી છે કે અમે તો ખેડૂત તરીકે એમની પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે. બાકી સત્તા પક્ષ કે વિપક્ષ કે રાજકીય બાબત છે, એ રાજકીય બાબતોમાં તો હું બહુ માનતો પણ નથી, કેમ કે આ બધું તો ચોરના ભાઈ ઘંટી ચોર હોય છે બેન. હવે આજે આ રાજ્યની અંદર અત્યારે આ સરકાર છે, પછી વિપક્ષમાં કોંગ્રેસ હોય કે આપ હોય. હવે આપની કોંગ્રેસની પણ અન્ય રાજ્યોમાં સરકાર છે, ત્યાં ખેડૂતોની શું હાલત છે બધા જાણીએ છીએ આપણે. એટલે એ વાતમાં બહુ રાજકીય વાતો થઈ જશે, એમાં પડવું નથી. અત્યારે મુદ્દો એટલો જ છે કે સત્તાની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી છે, અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ વીજ કંપનીઓ છે ગુંડાગીરી કરી રહી છે. આ ન થવી જોઈએ એટલી જ અમારી માંગ છે. પરેશભાઈ, આના પહેલા તમે ખેડૂતોનો પ્રશ્ન લઈને એકવાર કૃષિ મંત્રી પાસે મળ્યા હતા, ત્યારે તમારા જે પ્રશ્નો હતા એના તમને ખૂબ પોઝિટિવ જવાબ બી મળ્યા હતા. આ વખતે જે વીજ પોલની સમસ્યા છે એને લઈને તમે જીતુ વાઘાણીને મળવા જશો, અને એવું કોઈ આગળની તમારી છે રણનીતિ કે જીતુ વાઘાણીને મળો, અને જીતુ વાઘાણીને મળો તો ત્યાં કોઈ એવી આશા છે કે તમને કોઈ પોઝિટિવ જવાબ મળશે? જવાબ શું મળશે એ તો જવાબ આપનારને ખબર, પણ સવાલ શું હશે એ ચોક્કસથી મારા હશે. અને આ સવાલો લઈ અને હું ટૂંક સમયની અંદર જ
તંત્ર હોય એમાં વીજ કંપનીથી લઈને બધી જ જગ્યાએ અમે લેખિતમાં આપવાના છે. એમાં કૃષિ મંત્રીને પણ આપશું, ઉર્જા મંત્રીને પણ લેખિતમાં આપશું અને સાથે સાથે મુખ્યમંત્રીને પણ અમારે લેખિતમાં અમારી જે વાત છે એ પહોંચાડવાનો પ્રયત્ન કરવો છે. એટલે જે ખેડૂતોની વાસ્તવિક સમસ્યા છે, ખેડૂતો અત્યારે પીડાઈ રહ્યા છે, આ બાબતમાં ચોક્કસથી અમારી જે માંગ છે કે ખેડૂતો સાથે ન્યાય કરો અને આ ન્યાય માટે તેને તમામ જગ્યાએ અમે લેખિતમાં અમારી રજૂઆત છે કરવાના છે. એટલે અમારા તરફથી આ રજૂઆત હશે, પછી જવાબ શું હશે તો જવાબ આપનાર જાણે, પણ ચોક્કસથી એટલું કહી શકાય કે ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ખેડૂતોની સાથે છે અને ખેડૂતો માટે લડતા રહીશું. પરેશભાઈ, આપણે ખેડૂત આંદોલનની વાત કરીએ તો આપણે સૌથી મોટું જે કૃષિ કાયદા લાયા હતા 3, એ દૂર કરવા માટે સૌથી મોટું જે આંદોલન થયું હતું ખેડૂતોનું, એ આપણે જોયું અને ખૂબ સફળ પણ રહ્યું. ત્યાં તમામ ખેડૂતો હોય, તમામ ખેડૂત નેતા હોય, તમામ એક સાથે આપણને જોવા મળ્યા. ગુજરાતમાં હાલ વીજ પોલની સમસ્યા છે, તમે વાત કરી. કોંગ્રેસના પાલ આંબલિયા વાત કરી રહ્યા છે, નવસાદ સોલંકી વાત કરી રહ્યા છે, કરશનદાસ બાપુ ભાદરકા વાત કરી રહ્યા છે, આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા હોય કે પ્રવીણ રામ હોય, એ પણ આ મુદ્દે વાત કરી રહ્યા છે. તો ક્યાંક એવું નથી લાગતું કે તમારે બધાએ ભેગા થઈ જવું જોઈએ? હવે તો કદાચ ખેડૂતોનો અવાજ વધારે મજબૂતાઈ સાથે પક્ષ પાર્ટી કે કોઈ પણ પક્ષ વગર જે કામ કરે છે, બધાએ અત્યારે ભેગું થઈને એક સાથે કામ કરશે તો કદાચ જે ખેડૂતોનો અવાજ છે એ વધારે બુલંદ રીતે પહોંચશે અને ગાંધીનગરમાં જેના કદાચ કાન બંધ થઈ ગયા છે, જેમને આ ખેડૂતોનો અવાજ નથી સંભળાતો, એમના સુધી આ અવાજ પહોંચે જલ્દી. હવે એ બધા જ કોંગ્રેસ હોય કે આપ હોય એ વિપક્ષ તરીકે એને બંનેને સાથે લડવું કે ન લડવું એ તો એમની વ્યક્તિગત બાબત છે. એમાં તો હું તો કોઈ પક્ષ પાર્ટીમાં છું નહીં એટલે એમાં કહી ન શકું કોઈ પક્ષ પાર્ટી વિશે. પણ જ્યાં સુધી મારી વાત છે તો વ્યક્તિગત એક ખેડૂત તરીકે જ્યાં જ્યાં ખેડૂતને તકલીફ પડતી હોય ત્યાં અમે રજૂઆત કરતા રહ્યા છીએ અને આની અંદર પણ અમે ઇન્ડિવિજ્યુઅલ જ રજૂઆત કરશું, કોઈ પક્ષ પાર્ટીને નહીં. કેમ કે ભૂતકાળની અંદર મેં જોયું છે, પક્ષ પાર્ટીની સાથે રહીને પણ મેં કામ કરેલું છે અને એમની અંદર મને બહુ વિશ્વાસ નથી કે હું કોઈ પક્ષ પાર્ટી નહીં, પણ એક સારા માણસો હશે, સારા ખેડૂતો હશે, એ સારા બધા જ ખેડૂતોને સાથે લઈને ચોક્કસથી રજૂઆત કરી. આ એક અમારું છે. જી પરેશભાઈ, ગઈકાલે તમારો એક વિડીયો સામે આવ્યો હતો, એમાં તમે એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ જે પણ લોકો ખેડૂતોને હેરાન કરે છે એમને જે સફેદ મુંડા મગફળીમાં પડે એ જીવતે જીવ પડશે. એટલે હવે એટલી આમ સાવ આશા મૂકી દીધી છે કે નહીં જ સાંભળે એટલે તમારે આ પ્રમાણે શ્રાપ કે બધું આ પર આવી જવું પડ્યું? બેન, સ્વાભાવિક છે. આપણું જે ભારત દેશ ને આપણું કલ્ચર અને આપણી જે પરંપરાઓ છે એ મુજબ જોવા જઈએ તો જ્યારે પણ આપણે કોઈ પણ એવા ત્રાસ આપનારા લોકો હોય એમનાથી ત્રાસી જઈએ એટલે કમસે કમ બદદુઆઓ આપણે આપતા હોય છે. અને આજે આ વીજ કંપનીની જે તાનાશાહી અત્યારે ચાલી રહી છે ને ખેડૂતોને ડરાવી ધમકાવીને વીજ પોલો અત્યારે ત્યાં ઉભા કરવામાં આવી રહ્યા છે, એ મારા કહી શકાય કે મારા સ્વભાવમાં જે સહનશીલતા હતી એ સહનશીલતા ખૂટી ત્યાં. એટલે સહનશીલતા ખૂટે એટલે સ્વાભાવિક રીતે આપણે ભગવાન પર ભરોસો કરનારા માણસ છીએ, આપણે બધા સંસ્કૃતિમાં માનવા વાળા માણસ છે, સંસ્કૃતિમાં માનીએ છીએ ને ભગવાન ઉપર ભરોસો રાખીએ છીએ. એટલે અમે તો અંદરથી એવી બદદુઆ આપી કે કદાચ અમારા જેવા સામાન્ય ખેડૂત તમને નહીં પહોંચી શકીએ, પણ કુદરતની ત્યાં બધાનો ન્યાય થશે અને કુદરત ન્યાય કરશે તો મને એટલો વિશ્વાસ છે કે તમને સફેદ મુંડા પડશે એટલે કે તમારા શરીરમાં તમે જીવતા હશે ને આવી જીવાતો પડશે અને તમે સડીને મળશો, આટલું દર્દનાક મોત તમને મળશે. એ બધું સ્વાભાવિક રીતે ખેડૂત તરીકે અંદરથી નીકળે છે. કેમ કે આ ન બોલવું હોય છતાં પણ અંદરથી એવા શબ્દ નીકળે છે, કેમ કે આ ત્રાસ છે અને ત્રાસની પણ કોઈ એક મર્યાદા પાર થાય, એની સીમા પાર થાય ત્યારે ચોક્કસથી આવા બદદુઆના શબ્દ છે આપણી પાસેથી નીકળતા હોય છે. આભાર પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. અહીં તમે ખેડૂત નેતા પરેશ ગોસ્વામીને સાંભળ્યા. હવે જેટલા પણ આપણે વીજ પોલની સમસ્યાને લઈને વિડીયોઝ જોયા, જે ખેડૂતોની સમસ્યા જોઈ, ખેડૂતો તો કંટાળ્યા જ છે, ખેડૂત નેતા એટલે હદ સુધી કંટાળી ગયા છે કે તે બધું આપવા પર પહોંચી ગયા છે. સરકારથી જાણે કોઈ જ આશા નથી, સરકાર સાંભળતી નથી. પોલીસ તંત્ર છે કે જેને જનતા માટે કામ કરવું જોઈએ, એના બદલે એક ખાનગી કંપનીના ખાનગી જે વીજ કંપની છે એમના સિક્યોરિટી બની ગયા હોય એ પ્રકારની કામગીરી પોલીસ તંત્રની જોવા મળી રહી છે. ખેડૂતો ઉપર ક્રૂરતા આચરવામાં આવી રહી છે. હવે આ સમગ્ર મામલે પોલીસ ઉપર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ, અને ખેડૂતો જે માંગ કરી રહ્યા છે એમની માંગ પૂરી થાય છે કે કેમ? 15 તારીખે ખેડૂતો ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી કરવાના છે. હવે આ ટ્રેક્ટર રેલીનું કેટલું ફળ તેમને મળે છે
અને આગળ ખેડૂતોની જે માંગ છે પૂરી થાય છે કે કેમ તે જોવું રહ્યું, પરંતુ હાલ તો ખેડૂતો વીજ પુલની સમસ્યાને લઈને સતત પરેશાન થઈ રહ્યા છે. અહીં તમે પરેશ ગોસ્વામીને સાંભળ્યા, તેમની સાથેની વાતચીત સાંભળી. આખી વાતચીત બાદ તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.